ક્વેશ્ચન નંબર 10. બાયોગેસનું મુખ્ય ઘટક શું છે? જવાબ છે મિથેન. ક્વેશ્ચન નંબર 11. ભારતીય પંચાંગ પ્રમાણે વાસ્તવિક સૂર્યોદય 6:30 કલાકે તો સૂર્ય ક્ષિતિજમાં ક્યારે દેખાશે? જવાબ છે 6:34 દેખાશે. ક્વેશ્ચન નંબર 7. પ્રકાશનું ત્રાસું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય? જવાબ છે તે લંબથી દૂર જાય. પ્રશ્ન નંબર 8. ગોલીય અરેસાની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવાય? જવાબ છે દર્પણામુખ. ક્વેશ્ચન નંબર 9. ક્લોરીનમાં કેટલા કાર્બન પરમાણુ હોય છે? જવાબ છે 60. ક્વેશ્ચન નંબર 6. મેન્ડલે વટાણાના છોડ અને નીચા છોડ વચ્ચે સંક્રમણ કરી મેળવેલ F1 પેઢીના છોડ કેવા હતા? F1 પેઢીના છોડ ઊંચા હતા. ક્વેશ્ચન 7. ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંક્રમણ કરવામાં આવે તો? જવાબ છે ગોળાકાર બીજ ધરાવતી ઊંચી વનસ્પતિના છોડ જોવા મળ્યા. સજીવોના લક્ષણો કોના દ્વારા પ્રભાવિત થાય છે? જવાબ છે માતૃપિતૃના DNA દ્વારા. ક્વેશ્ચન 5. સજીવોના લક્ષણો બીજી પેઢીમાં ઉતરી આવવા તેને શું કહેવાય? જવાબ છે આનુવંશિકતા. વાયરસ દ્વારા સંક્રમણ પામતો જાતીય રોગ કયો? જવાબ છે HIV/AIDS. ક્વેશ્ચન 2. બેક્ટેરિયા દ્વારા સંક્રમણ પામતો રોગ? જવાબ છે સિફિલિસ. ક્વેશ્ચન 3. મનુષ્યના શરીરમાં કેટલા રંગસૂત્રો હોય છે? જવાબ છે 23 જોડ. પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય તેવા પુષ્પને કેવું પુષ્પ કહેવાય? જવાબ છે ઉભયલિંગી પુષ્પ. ક્વેશ્ચન 2. પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે? જવાબ છે બીજાશય.